પણ જદી માં ફૂટેલ હોય ને બાપ તે જ્યાં જગતના પટાકાની અંદર કોઈ દેવ ન ભલા હે અને જો માં હવાના પોળમાં 6 વાગ્યામાં જો ભલા ઉગતો સૂર્યને ઉગવા દઉં તો મારી મેલડીના બેના લાગે બાપ એ મારી મેલડી મેલા ખાય મારી મેલડી મેલા ખાય પણ જેના ભેરે મેલડી એ બાપ જેના તણવટી જા એ વગાડી દાંત વગાડી બાપ અને એ મહાનમાં જઈને હાડા તળદી લાગડું નાખે બાપ એ મેલડી એઠી પડી જાય મેલડી આવે પણ બાપ હાડા તળદી સુધી મહાલની અંદર એ હાડા તળદી મહાલની અંદર જે શમશાન જાત્રા જાય ને બાપ તેની મેલડીનું જેને ભજન કર્યું છે ને એનો બેડો પાર હોય બાપ જેને આંગળી નો સીધું પડે બરાબર એ આકા પહા મેલડી હે જા પૌતી સાયલાની અંદર બડા દાદા રત્નાની મેલડી પૂજાય છે હે મારા દાદા રત્નાની મેલડીનો નામ લ્યો પ્રભાતના ફોનમાં ભલા કદાચ જે કમે ગયો અને ફતના ધક્કા નો થાય ને તો મારા દાદા રત્નાની મેલડી લાગે બાપ હે સાયલાની અંદર જાવ સાયલાનો રાજા એ સાયલાનો રાજા સાયલાનો રાજા જાગરિયા બાપ જોડિયા તાલુકાની બાજુમાં પીછડ ગામ બાપ પીછડ બેઠી આવ્યો જોડિયા તાલુકાનું ગામ આય પીછડ અને હવા વેતુની નાગરી બની જો ભલો હું મારા સુકુળની સેવા ન કરતો મારી પીછડના બેહના લાગે બાપ જગત આખું મને ધિક્કાર આપે કે જા પીછડ હે જગત આખું મને ધિક્કાર આપે ભલા ઈ પીછડ હો એ પીછડ ગામનો અમારો એક બાબુ પડાયો ભલા મારા જેને માં પીછડ એને ભલા મારા પંચો હાલ પીડો ઈ બાબુ પડાયો બાપ એ મારી પીછડ જગદંબા જોગણી મારી જપિયતી હારોલા જગદંબા જોગણી મારી જપિયતી હારોલા તારા જીવા મળે
સ્વર્ગ પીઠળાય મેલડી બાપ હે હા ભાઈ પાવલિયા હા ભાઈ મેલડી શું કે ભલા માં હે મારી મહાની મેલડી બાપ હો એને બાપ તુકારો ન દેવાય મારી મહાની મેલડી ને તુકારો ન દેવાય બાપ હે કઈ ખબર રીતની લાગણી બની ઉભી રે આહા અને કઈ કવડું તો સાહેબ ભય ઉભી રે હો હે પાવલિયા મને ઓળખી લેજે બાપ એ પાવલિયા અમારી મેલડી બોલી હતી એમ માનજો આ વગર પૈસા નો જામીન પડે પૈસા વાળા આવો ને બળદ ને બળદ ને બેસી જાવ ને તો માનજો ઓકતા બોલ ને મારી કસમ મારાથી મેલડી મારે એ વાત ને જો એક તાવો મારો હવા પાલી લો અને જો તમારું કામ કરું એક તો દે તો માનજો તમારી ફૂટની મેલડી કસમ મારાથી આખરી મારી કમા શીખો તો હા મારી માં ભલે 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 હા મારી બારોટની દેવી હા શીખો તો નામ લો લે ખમા ખમા બોલે તું કે શીખો તો હમ થવા જાય બાપ હે બોલે તું કે શીખો તો હમ તમારા આંગણે આ દેવ રમે છે આમ જોઈ લો બારોટની દેવી બોલે તું કે બધી શીખો તો હમ અને જબરદાની ખાલી હો એવા આમ ખાલી નથી બેઠા એમ એમ આમાં ક્યાં કોણ રમે છે એમને ખબર છે બાકી ખોટું ઝૂંડતા નહીં આ જાહેરમાં કહું છું ઈ કહું છું કેટલા હાચા કેટલા ખોટા છે અને વાત કરો અને વચન નડાવવા માંગો છો અસલ હોવ તો અને ક્યાંક ખુશીની ન્યાય હોય ને તો એનું આ કામ નથી હો બાપ એ બોલ્યા કોઈ શીખો તો હમ થવા જાય ને ખોટા તો દીકરીએ દીવાનો ભાઈ 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 હા મારી હા શીખો તો હમ ખાતાની કોઈ દી ચાલ ભલા મારા શીખો તો કે ભલે તમારું કામ ન કરે તો બાપ ઈ શીખો તો નો કહેવાય બારોટની દેવી મારી બાપો હા ભલાઈ ભલાઈ મારી ભલાઈ ખબર પડે હો બાપ દેવના કોઈ ઠેકડી નો કરતા તમારથી મનાય તો માનજો પણ બાપ દેવની છે દેવની ઠેકડી નો કરતા દેવ આખી અનોખી પ્રકારની છે ત્યારે તો બેડો પાર કરી દે નકર ઉજળું કરી નાખે ભલા ભલાઈ ભલાઈ બાપ અને ભલા મને કદાચ ને આવો અને જો સિકોતર આમાં કોઈ ભૂ હોય આમાં કદાચ મેલડીનો ભૂ હોય તમારી કરિયાત ને પરમાર છે તું ભલાઈ ભલાઈ હા મારી હા ખમા ખમા આકો આકો જાન આપો પાણી આપો એટલે શાંતિ દે હે નામ હે નામ પહેલો નામ પરમેશ્વરો જેને જગ માંડો જોજી પહેલો નામ પરમેશ્વરો જેને જગ માંડો જોજી નર મૂર્ખ સમજે નહીં હરિ કરે સોઈ એમ નામે પાતક છૂટી જાય નામે નાસરો
અમે સદગુરુના બાલકા છીએ. જો કે આપેલું રૂપ હોય અમને આજે આ રૂપે જોયું હોય છે, પણ સાધુ ગતિ છે. ભલે અમારી પાસે કાંઈ ન હોય, જાણતા ન હોય, પણ મારા વડબાપોની વસ્તુ, અમારા બાપ દાદાઓની કમાયું જે પડી છે એ અમારા સુધી પહોંચી જાય જરૂર. બાકી અમે ધર્મને માનનારા છીએ, અમે સદગુરુના બાળકા છીએ, પણ છતાંય જેના છીએ એ અમારી સુધી પહોંચી જાય છે ખરા. આ પેલો રેકોર્ડ છે કે મને આ રીતે આ માં ઉગતા પોરની દેવી, જો કે અમારા વડવાઓની, અમારા પરિવાર, મારા માવતર પરિવારની આ ઉગતા પોરની દેવી છે. અને આ ચૌહાણ પરિવારને આંગણે 30-32 વર્ષના ભજન કર્યા, ઘણા માંડવાઓ કર્યા. આવું બધું હાલતું હોય, ધૂળવાનું હોય, દેવ કાર્ય હોય, પણ મને કોઈ દી હાકલ આવી નથી. આ જિંદગીનો પેલો રેકોર્ડ છે. અને હારું, એમાં કઈ ખોટું નથી. એને પણ કઈ કમાયું પડ્યું હોય છે તો આજે એના ગુણ ગાવા પડે છે બાપ. सदगुरु का उपदेश मारो श्याम विराजे जी 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 Yeah.
જી 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 ભાઈ બાવન બજારો 84 ચોવટા એમાં કાંચનના મોલકીના ઈ મોલમાં મારો સદગુરુ બિરાજે જી 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 સત્યના મનો શિકાર લીધો એને ગુણ રે તખત પર ગાયો પીડાડા કર્મણ ચરણ લખીરાનું બોલ્યા જી 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 જી
સતરે બોલો
નારિયેલ કે સિકોતેર ટુકડી ચડાવ્યું નથી કોઈ દિવસ મારી વેગણનો વિવાચરાને કાઢો વાચરો. એ દાર મારી જાય, દાર મારી જાય, એ દીકરાને.
લઈ ગયા. હવે ફૂટપાથ માં અમે કોઈ દી સ્ટેશન જોયું નહીં. મારે બે ફેરે ઉતરવું તો પાછો ચડાવી દીધો. બોલ મેં ઉતરવું છે તો કે આ બાજુથી નીકળી જાઓ. હવે મને હિન્દી નો આવડે પૂરી, ઓલા ગુજરાતી નો આવડે શારદામાં. પણ એમાં અમારે એક હાજી બાપુ ને ઠેલો દીધો. અમે બધાને બજેટ નું પોટલું આના હાથમાં. અમને કીધું આ કઈક દેખાડો છો ને આની હિન્દી આવડે છે. મેં આને જ દઈ. હકીકત ની વાત કરી. આને ઠેલો નો લીધો, મેં નો લીધો, કોઈને આ ભૂલી ગયો. રિક્ષામાંથી ઉતરીને બે ગયા અને તઈ કરશન ને કીધું તારા બાપ દાદાની દેવી ક્યાંય બેઠી? કોઈ દી તારા બાપ દાદાએ ભજન કર્યું? એ મુંબઈના ચોકમાં ધોઈનો અને એક અડધી કલાક થયો ને તો એ રિક્ષા વાળો ગોતતો 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 એ પૈસા દેવાયો. આ માની તાકાત હે જેને ભજન કર્યું હોય બાપ આવે હો. એ આવે શંકરદાન બાપુ. ભીડ પડે તેથી ભાગીશમાં એ મારી ભીડ પડે તેથી ભાગીશમાં મારા બાપની દેવી હે મારી. અને એ વારું કરવા આવજે માં. એ મારી જોગમાયા કદાચ બેઠી હોય. માં અમને ચૂંટતા હતા બેન બા કેણી તો ઘણી પડી છે, ઘણું કુશળ છે. આ એક આનંદ માટે તમે આ કર્યો છે. જ્યાં દાદાનો વાસ હોય અહીંયા કાંઈ હોય નહીં. શું આપણો ભો કાંઈ ન કરતો બીજાને દેખજે તમે આમાં કાંઈ જણો છો. ઓલો તૈયાર હતો કે હા આ જોવરાવાનું ક્યાંય કરતા નહીં. એક આ ખીચડ ગારો જ છે, એક પગ કાઢો બીજો ખુશી જાય. અને હકીકત આ કરશે મારો પેજી મેં એ મારા કોણથી જુદા ને મળે નહીં સત્સંગ હોય કૃપા મારા નાથની આવી જાય ભક્તિ નો ભગત બીજ પલટે નહીં ઝુક જાય ના ઊંચ નીચ ઘરે અવતરે આખીર સંત નો સંગ પૂરવા માટે ઈ ઘોઘાવદર ની અંદર ઘરમાં કાંઈ નહોતું. પુરાવો આપે છે. હવે આઈટમ થાય ઘરની અંદર કાંઈ નહોતું અને બેઠો બેઠા બેઠા હોકો પીતા હતા હોકીના કાંઠે. અને ત્યાં ભક્તાની ભગતે પૂછ્યું ભગત સાંભળ્યું તો કે કા તમે કામ કાજે જાતા તમે પૈસો ભેગા કરીને મેં ભેગા 5 રૂપિયા કર્યા છે કાંઈ નહોતું થઈ જાય એટલે. પણ
હરીને ભજતા હજી કોઈની લાજ એ જતા નથી વાનો આમ જાણી પણ તેની સુરતાને સાંભળી જાની એ વધે વધે વેદવાણી અમે તો એમ કહે છે શંકરદાન ના બાપુ હતા મને કે છોકરાઓ કઈ ખારા ભજન કરજો ભજન નો પોતાનો દીકરો સારી એવી નોકરી કરે દીકરાનો દીકરો પણ બાજુમાં બેઠો છે આજે કરશન બારોટ ને 2 માળનો બંગલો આના માટે એક છોકરો કાયમિકની માટે મુંબઈ થી કાયમ અપડાઉન કરે છે આ એનો બાપ બેંજો વગાડે છે એક છોકરો પીએસઆઈ ધન્યવાદ સાહેબ તાળીથી આને જોરદાર આ ભજનનો પ્રતાપ છે આ સમજૂરી કર્યા કામ માટે અને એક નાનકડી મારે દુકાન છે એ મારી માતા